રક્ષાબંધન એટલે કે રાખડીના તહેવારના ભાઈ બહેન વચ્ચેનો પવિત્ર પ્રેમનો પ્રતીક છે. રાખી એ પર ભાઈને તેના બહેનની રક્ષા કરવાનું વચન લે છે કે જ્યારે બહેનો ભાઈને લાંબા આયુષ્યમાન કામ કરે છે. કે આ મહત્વના તહેવારમાં દિવસે રાખડી બાંધી અને વ્યક્તિને ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે કે આ દિવસે શુભ મુહૂર્તમાં વિશે ધ્યાન રાખવું પડશે કે આવી સ્થિતિમાં આ વખતે રાખડી બાંધવાનો શુભ પ્રત્યેનો ભદ્રકાળ ક્યારે બધી જાય તે માટે લેખ આપવામાં આવી રહ્યો છે. કે પૂર્ણિમાની તિથિમાં ઉજવવામાં આવશે કે પંચાંગ અનુસાર શ્રાવણ વર્ષમાં મહી શુક્લ પક્ષની 19 ઓગસ્ટમાં સોમવારે 3 થી 4 કલાકથી 6 થી રવિવારમાં 19 ઓગસ્ટમાં 11 થી 55 કલાક સમાપ્ત થશે. અને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ મુહૂર્તમાં 2 થી 7 થી 8 થી 20 સુધી રહેશે. અને જો કે આ બાંધવામાં કાળ દરમિયાન સાંજે 6 થી 57 9 થી 10 સુધી રાખડી બાંધી શકશો નહીં. અને આ બાંધવામાં આવશે તો ભદ્રકાળ રહેશે. અને રક્ષાબંધન ભદ્ર 5 થી 53 છે. ત્યારબાદ બપોરે 1 થી 32 સુધી રહેલી રાખડી બાંધતા રવિવાર ભદ્રફળ વિશેનો અનુભવ. ભદ્રકાળમાં બહેનોમાં દ્વારા લક્કાછરમાં આથેરાઓમાં વધ થયા હતા. આ કારણે ભદ્રકાળમાં રાખડી બાંધવાની મનાઈ. ધાર્મિક અને ગ્રંથોમાં ભદ્રકાળનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. કે રક્ષાસૂત્ર અવશને આ રક્ષાસૂત્ર કવચને બાંધેલા પેર વિચાર અને સકારાત્મક હોય છે. કે તેનું માનવામાં હેતુ ભાઈઓનો સંબંધ અને મજબૂત રાખવાનો છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.